બાપા સીતારામ ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે છે આપણે બજરંગદાસ બાપાની 47મી પૂર્ણતિથિ મહોત્સવનું ભવ્ય જે આયોજન થવા જઈ રહ્યું છે બગદાણાના આંગણે। અહીંયા બજરંગદાસ બાપાના ખૂબ સુંદર મજાના તમને હું દર્શન કરાવવાનો છું। અને અહીંયા જોઈ રહ્યા છો કે ધજાદળના જે વિધિ સંપૂર્ણ થઈ ગઈ છે। ત્યાર પછી અહીંયા ટૂંક જ સમયમાં જે બજરંગદાસ બાપાની જે શોભાયાત્રા નીકળવાની છે તે પણ હું વિડીયો દ્વારા બતાવવાનો છું। અને અહીંયા જે મારી પાસે જેટલા લોકો જોઈ રહ્યા છો ને મંદિરના આંગણામાં તે લાખોની સંખ્યામાં દર્શન કરવા આવશે બજરંગદાસ બાપાના, તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું। ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં। કમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં। બજરંગદાસ બાપાની ભવ્ય જે શોભાયાત્રા નીકળવાની છે તેની ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે। અહીંયા જો મારી પાછળ એક સાથે બગીવાળા આવી ગયા છે નગારા અને તાલ સાથે આપણે નાસ્તા ગાસ્તા જે નગરયાત્રા નીકળવાની શોભાયાત્રા તેમાં આપણે જોડાવાના છીએ અને બાપાના પણ દર્શન કરવાના છીએ।
બ્લોક થઈ ગઈ છે, બ્લોક. આકાશ ઉપર જોવા. અને હું પોતે ઊભો છું દિવાલ માથે ચડીને. આ રીતના દિવાલ છે, અહીંથી હું તમને બતાવી રહ્યો છું. ભાવિ ભક્તો ભજનદાસ બાપાના નામ સાથે જે કહેવાય ને નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, ઢોલ નગારા ડીજે સાથે. અહીંયા તમારે હાલીને જવું હોય ને તો વિચાર કરવો પડે કે કઈ જગ્યાએથી હાલીને જાશું. ચોકલેટ ને ઠેંજી ઉડ્યો ભાઈ ભાઈ બાપા સીતારામ. તો મિત્રો તમને અમારો શોભાયાત્રાનો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બજરંગદાસ બાપા. બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય.